એક વાત કહું, ખોળો પાથરતી વખતે તમારી સાડીની ડિઝાઇન જોઈ, શોભે છે, ખૂબ શોભે છે. સિલ્ક છે. આ સાડી તમારા પર નહીં, તમારાથી આ સાડીની શોભા વધે છે. વાહ વેવણ, વાહ. નહીં, તું નહીં જાય એને મનાવવા. હું જઈશ ને ત્યાં મારે કંઈક કરવું પડશે. દિવાકર તૈયાર રહેજે, ફોજ આવી રહી છે ચડાઈ કરવા. લેફ્ટ રાઈટ લેફ્ટ. પાર્થ, તે બધું પેક કર્યું ને? મેં મારા બધા કપડા મૂકી દીધા છે. ગરમ કપડા મૂક્યા? એ તો સૌથી પહેલા મૂકી દીધા. બીજું કઈ ભૂલતો નથી ને? ના ના, કઈ નથી ભૂલતો. છે બેગ બંધ કરતો. યસ, બેગ બાંધ. અરે હા, જો બેગ પરથી યાદ આવ્યું. પહેલા છે ને મારા સ્કૂલની બેગ મારી મમ્મી પેક કરી આપતી હતી. બહાર જવાની બેગ દિશા પેક કરી આપતી હતી. તો પપ્પા શું પેક કરતા હતા? નાસ્તાનો ડબ્બો. આજથી હું તારું પેકઅપ કરી આપીશ. આઈ મીન આજથી તારી બધી વસ્તુ હું પેક કરી આપીશ. ઓ સો સ્વીટ. એ ચાલ, મને સાચું કહે છે, લગન પછી તને કેવું લાગી રહ્યું છે? નોર્મલ, પહેલા જેવું હતું તેવું જ. તને? મને પણ. પ્રશ્નો બદલાઈ ગયા છે, પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે. ચારું, હું શું કહું છું, તું દિશા સાથે દોસ્તી કેમ નથી કરી લેતી? નો વેઝ, એ મારી દુશ્મન છે. એની સાથે હું દોસ્તી નહીં કરું. એ ચિબાવલી બહુ રૂડ છે. થોડું લેટ ગો કર. લેટ ગો? એને તો હું ગેટ લોસ કરી નાખીશ. માલ છે આ શરત રેઠી મેલીને બધા સિપાઈ ક્યાં વહી ગયા? પાર્થ, ચારુ, વેવાણ, ઓ વેવાણ, અરે ઘરમાં કોઈ છે? પપ્પા, તમને ખબર પડી પપ્પા? અરે ખબર પડી એટલે મેં પપ્પાને ફોન કરીને કહેલું કે તમારો જમાઈ હવે હિંમત વાળો થઈ ગયો છે, અમે કાશ્મીર જઈ રહ્યા છીએ. સરસ સરસ, તારી હિંમતને દાદ આપવા જ આવ્યો છું. અરે પપ્પા, એમાં દાદ શું, હું તમારો જમાઈ છું. બહુ વિચાર્યું પછી મને એમ થયું કે મેં તને ઘણો અંડર એસ્ટિમેટ કર્યો છે, પણ તારો કોન્ફિડન્સ જોઈને મને બહુ સારું લાગી રહ્યું છે. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. બેગ ઉચક જલ્દી દીપડા. નીચે રાખ, નીચે રાખ. પોતાની બેગ પોતે ઉચકતા હો તો. મમ્મી, ક્યાં જઈ રહી છે? તારી કોઈ માનતા પૂરી કરવા? અરે ના બેટા, આ પાથનો કોન્ફિડન્સ સરસ છે, પણ એનો કોન્ફિડન્સ અમારા લોકોનો ઓવર કોન્ફિડન્સ નથી ને, ઈ ચેક કરવા હારું અમે ત્રણેય તમારી હારે કાશ્મીર આવી રહ્યા છીએ. અરે ત્યાં તમે લોકો હલવાઈ જાવ તો તમને મદદ કરવા માટે કોઈક તો જોઈએ ને. અરે અમને તમારી ફિકર છે. પપ્પા, બાળકને સ્કૂલમાં એડમિશન અપાવ્યા પછી બાળકને સ્કૂલના ગેટ સુધી જ મૂકવા જવાય, એની સાથે ક્લાસરૂમમાં ન બેસી જવાય. યા ગૌરી, ચલો ચલો ચલો, મોડું થાય છે. હેલો વેવણ. અરે આ શું હનીમૂન અમારો છે કે ફેમિલીનો? કોનો આઈડિયા કોનો છે? તારી ગ્રેટ દીદીનો આઈડિયા છે, મારો આઈડિયા છે. કેવો લાગ્યો આઈડિયા? લાગ્યો, બહુ લાગ્યો તારો આઈડિયા. ચા વાહ, લગ્ન પછીના પૂરા 3 દિવસ બરબાદ થઈ ગયા છે, પણ હું આજનો દિવસ બરબાદ નહીં થવા દઉં. આજનો દિવસ જેમ જેમ આથમતો જશે તેમ તેમ આપણા મધુર રજનીનો ચંદ્ર સોળે કળાએ ખીલતો જશે, ખીલતો જશે, ખીલતો જશે. તું સૌ પેલા જેવો છે. કેવો? એ ટાઈપનો. કઈ ટાઈપનો? પેલો હાશમી, સિરિયલ કિલર. ચા, તને ખબર છે મેં આપણા આખા રૂમને ગુલાબના ફૂલોથી શણગારવાનો ઓર્ડર આપી દીધો છે. આપણા રૂમમાં ચારે તરફ ગુલાબના ફૂલ જ ફૂલ હશે, ફૂલ જ ફૂલ હશે, ફૂલ જ ફૂલ હશે. પણ એ ગુલાબની ફૂલની વચ્ચે એકાદ કાંટો આવી ગયો તો? ચપ્પલ પહેરીને જઈશું. બોલે છે. નહીં પણ ચા, મેં તારું જોયું છે, તું ઘાસના પૂળામાં આંખ બંધ કરીને સોય શોધીને ને તેમાંની છે. તું દરેક જગ્યાએ કાંટાઓ શોધી જ લેતી હોય છે. જે ઘરમાં તારી બેન રહેતી હોય ત્યાં કાંટાઓથી સંભાળવું પડે. સેફટી ફર્સ્ટ. ચા પા બકી પક્કા. એક રોમેન્ટિક વાત કરને. એવું બધું મને નહીં આવડે.
કેમ તું ગાજરનો હલવો ચોપડી જોઈ જોઈને બનાવતા શીખી ગઈ હતી ને? તો ચોપડી જોઈ જોઈને સ્વિમિંગ કરતા પણ શીખી ગઈ છું. શું વાત કરે? હા, ફક્ત પાણીમાં હજુ સુધી ટ્રાય નથી કર્યો. તો ચોપડીને બાજુમાં મૂક. પકડી ક્યાં છે? મારો હાથ પકડ. બાકી કઈક એવી રોમેન્ટિક વાત કર કે મારા અંદર રહેલો રોમાન્સ ડાન્સ કરવા લાગે. કયો ડાન્સ? ભાંગડા, સાલસા, ગરબા, કથકલી, કુચીપુડી? પ્રકાર મહત્વનો નથી, રોમાન્સ મહત્વનો. વિચારવા દે. છે 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 શું છે? ના એટલે કે તું તો ઊંડા પાણીને જોઈને ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. ઇતની ગહેરી સોચ રોમાન્સ की. શું કરે છે? પાર્થ, તને એક વાત કહું, તું ગુસ્સો તો નહીં થાય ને? બક્કી રોમાન્સની વાતો એમાં ગુસ્સો ક્યાંથી આવે? તું બિંદાસ બોલ. તો બક્કા સાંભળ, મારી મમ્મી છે ને ઘણી વખત ચોરી છુપીથી તમારા સ્વિમિંગ પુલમાં નાવા આવે છે ને? ના, તમારા સ્વિમિંગ પુલમાં કપડાં ધોવા આવે છે. હા, એમને બિચારીને ગામડાની આદત છે ને નદીમાં કપડાં ધોવાની. કોઈ કોઈ વખત તો એ વાસણ પણ અહીંયા જ ધોય છે. એટલે અમે એઠવાડવાળા પાણીથી નાહીએ છીએ. પીળું પાણી ખાલી દાળ ઢોકળી ધોઈ હતી એટલે જ મચ્છર વધારે છે. એટલે તમે લોકોએ આ સ્વિમિંગ પુલ નાહવા માટે બનાવ્યો છે? ના, તારી મમ્મીને વાસણ ધોવા માટે જ બનાવ્યો છે. ચાલ, વાવ, મેં તને કંઈક રોમેન્ટિક વાત કરવાનું કહ્યું, તું મમ્મી પુરાણ લઈને બેસી ગઈ. ઓકે ચાલ, હું સ્ટાર્ટ કરું છું. વોટ અબાઉટ વન કિસ? આજે મારો ઉપવાસ છે. તમારી કિસ પણ ફરાળી. મને શરમ આવે છે. એમાં શરમાવાનું શું? અહીંયા ક્યાં કોઈ છે? છે ને, હું છું, તું છે, આ પાણી છે, ઝાડ છે, કાગડા છે, ચકલી છે. એ કાગડા ઉડે ફ્રર, ચકલી ઉડે ફ્રર. કેટલા બધા વિલન છે મારી લાઈફમાં. દિશા ઓછી હતી કે હવે આ બધા. ચા એક કામ કર, તું તારી આંખ બંધ કર. ના, પહેલા તું તારી આંખ બંધ કર. ઓકે ચાલ ચાલ, હવે કિસ કર. પહેલા તું કર. બધું કામ અત્યારથી જ કરાવે છે. ઓકે, એઝ યુ વિશ. કમ નિયર. એ સિસ્ટર, આઈ લવ યુ બકા. આઈ લવ યુ બકી. તું જ મારું ગુલાબ જામુન ને તું જ છે મારા સુદર્શનની ફાકી. હું છું સુકાઈ ગયેલો સ્વિમિંગ પુલ ને તું મારા મિનરલ વોટરની ટાંકી. ને આમ બોલતો રહીશ બકી તો કવિતા થઈ જશે આખી. કવિતા થઈ ગઈ. અરે વાહ પાડવા, અરે વાહ પાડવા. બાબા. હે ભગવાન, અમારી મધુર રજનીમાં આજે કોઈ વિઘ્ન ના આવે એનું ધ્યાન રાખજે. શું કામ છે? દિશા, આજે અમાસની રાત છે. હા તો કહેવાય છે આજની રાતે જે પતિ પત્ની પોતાના લગ્ન જીવનની શરૂઆત કરે તો પતિ કાયમ માટે પત્નીના વશમાં રહે છે. યુ મીન ટુ સે આજની રાત પછી પાર્થ પેલી ચારોયના કંટ્રોલમાં થઈ જશે? હા તો ઓ, હવે મને સમજાય છે કે પપ્પા તારા કંટ્રોલમાં કેમ છે. દિશા, પણ મમ્મી આજની રાત તો સાચે જ કયામતની રાત છે. કયામતની નહીં, અમાસની રાત છે. એ જ હવે. પણ આપણે એ લોકોને રોકશું કઈ રીતે? આહા, આપણે નહીં રોકીશું, પણ આ વખતે ચારુના કુટુંબમાંથી જ કોઈ એમને રોકશે. હવે જો તારી દીકરીનો કમાલ. વટાણા વીણવા ગઈ તી મોરી સૈયર, વટાણા વીણવા ગઈ તી રે. લે, પાર્થ ચારુના હનીમૂનમાં વિઘ્ન કરવાની કડી તો આ જાડી મારી સામે જ બેઠી છે. યસ, વટાણા વીણવા ગઈ તી મોરી સૈયર. શું વાત છે આંટી? તમે તો શું ગીત ગાઓ છો ને કઈ? બહુ સરસ અવાજ છે હા તમારો. અરે બેટા, મારો અવાજ તો કઈ નથી, અવાજ તો અમારી લાભુ ભાભુનો છે. એ પહાડી અવાજ. અહીંયા ઊભો વાત કરતા હોય તો છેક વડોદરા સ્ટેશન સુધી અવાજ સંભળાય. બોલ. હે? હા, આ બાજુના જ વડગામમાં રહે છે. આખા ગામમાં એને દાંડિયા ક્વીન તરીકે ઓળખે છે બધા. શું વાત કરો છો આંટી?
હા, હું તારે એક વાત કરું બધી. આમાં ઇટ્સ ઓકે. શું છે ને, લાભુ ભાભુ એકવાર ગીત ગાતા ગાતા દાંડિયા રમવા માંડ્યા તો લોકોના ટોળા જોવા ઉભા રહી ગયા. બોલ, જે દાંડિયા રમે અને અમારા લાભુ ભાભુને દાંડિયા રમવા માટે સામે કોઈ જોઈએ એવું કઈ નહીં હો. એ તો ઝાંસી રાણી જેમ એકલા મચી પડે દાંડિયા રમવા. અને દૂરથી જો સામે કોઈ આવી ગયું તો દાંડિયો કાં તો અંગૂઠામાં કાં તો માથામાં. ઓ બાપ રે. હા, અને અમારા લાભુ બાબુને લીધે નવરાત્રીમાં હાર્ડવેર ત્યાં લાંબી લાઈન લાગે, લાઈન. હે? હા, અને અમારી ચારુડી છે ને એ તો લાભુ બાબુની ભારે લાડકી હો. તો પછી એમને લગ્નમાં કેમ ન બોલાવ્યા? ક્યાંથી બોલાવે? તને ખબર તો છે કે આપણે લગ્ન કેટલા ઘાઈમાં લેવા પડ્યા. અને મને તો સમજાતું નથી કે લાભુ બાબુને સમજાવીશું કઈ રીતે કે ચારુડીના લગ્ન લઈ લીધા છે. મારી તો હિંમત જ નથી ચાલતી. બોલ, અરે છેલ્લા 2 દિવસથી મારા પર ફોન આવ્યા કરે છે. એ તો તમારા પર જ ફોન આવે ને આંટી, બીજાના ફોન પર કેવી રીતે કરે? હા, એટલે મારા મોબાઈલ પર ફોન કરે છે એમ કહું છું. હા તો આંટી તમારા મોબાઈલ પર જ તમને ફોન કરે ને, હિતુ કનોડિયાના ફોન પર તો ન જ કરે. જોયું, નામ લીધું, લાભુ બાબુનો ફોન આવ્યો પણ જોયા વગર. પણ આ તો કોઈ પારકી પંચાયતનો ફોન છે આંટી. હા, એ જ લાભુ બાબુ છે. એમને છે ને પારકી પંચાયત કરવાનો બહુ શોખ છે, એટલે મોબાઈલમાં મેં એમનું નામ પારકી પંચાયત જ કરી નાખ્યું છે. હા પણ ફોન તો ઉપાડો. અરે ફોન ઉપાડવા કરતા હું ગરબા રમવાનું વધારે પસંદ કરીશ. એનાથી 2 કામ થશે. એક તો મારું થોડું વજન ઉતરશે અને બીજું આ લાભુ બાબુનું ટેન્શન માથા પરથી ઉતરશે. છોકરી, ફોન બંધ કર. હા? એ ઈંદડા વીણવા ગઈ તી મારી સૈયાર, બટાણા વીણવા ગઈ તી રે. હા, બટાણા વીણવા ગઈ તી મારી સૈયાર. આ ગરમ દૂધ લઈ હું ધીમેથી ટીપોઈ પર મૂકીશ. મારો ઘૂંટો ઓઢી મેં શરમાઈને બેસી જઈશ. પણ ચારુ, તું કેવી રીતે શરમાઈશ? શરમાઈને તો બતાવો. તને તો શરમાટા પણ નથી આવડતું. મને લાગે છે કે શરમાવા માટે પણ મારે ક્લાસ કરવા પડશે. હે દૂધ દેવતા, પ્લીઝ આજે ઉભરાઈને કોઈ અપશકુન નહીં થવા દેતા. થયું, અપશુકન થયું. નામ લીધું ને કાળી બિલાડી આડે ઉતરી. મને કઈ કહ્યું? ના ના, મારી એટલી હિંમત. શું કરી રહી છે? પાર્થ માટે દૂધ ગરમ કરતી હતી. કેમ દૂધ? ભગવાનના આશીર્વાદથી ને તમારા બધાના પ્રેમના કારણે હું ને પાર્થ આજે લગ્નના 3 દિવસ પછી અમારું દાંપત્ય જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. ઓહ, આઈ સી. ગમ્યું તને? આમાં ગમવા જેવું શું છે? ભાઈ, તમે મારી સાડી કેવી લાગી રહી છે? એકદમ સસ્તી છે. અમારી કામવાળી બાઈ છે ને, એની પાસે સેમ આવી જ સાડી છે. હે, અમારી જે કામવાળી બાઈ હતી ને તે ડિટ્ટો તારા જેવી જ દેખાતી હતી. ચારુ, મમ્મી તું અહીંયા? અરે આંટી, તમે અહીંયા? તમે બારીમાંથી? તમે આ ઘરના વેવાણ છો, તમે તો દરવાજામાંથી આવી શકો છો. ના, હું તો ચારુને આ ગરમ દૂધ આપવા આવી હતી. મમ્મી, મને દૂધ ગરમ કરતા આવડે છે. રિયલી? અરે બેટા, આ દૂધમાં કાજુ, બદામ, પિસ્તા એવું બધું ભેળવેલું છે. આજના દિવસે તો મસાલા વાળું દૂધ જ પીવું જોઈએ ને. આંટી, આ દૂધ અમારા બધા માટે છે. હા હા, વધે તો તમે પણ બીજો બસ. ચારુ, આજનો દિવસ છે ને બહુ મહત્વનો છે. આજે પાર્થ કુમાર તારો ઘૂંટો ખોલવા આવે ને ત્યારે આ ગીત ગાજે. જટ જાઓ ચંદન હાર લાઓ, ઘૂંઘટ નહીં ખોલું રે. ભલે ભલે મમ્મી. જટ જાઓ વાળી ઘૂંઘટ ખુલશે તો ને. મારું દૂધ ઉભરાઈ ગયું. ઓ નો ચારુ, દૂધ તો ઉભરાઈ ગયું. આ તો અપશુકન કહેવાય ને. હવે શું થશે? હા 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 હા. એ ભાઈ, તું પક્ષીઓને દાણા નાખે છે કે ફૂલ નાખે? હાલો તમે જ કરો. સાહેબ એક વાત કહું,
હનીમૂન તમારું છે કે તમારા ભાઈબંધનું? હનીમૂન મારું જ છે. કમાલ કરો છો સાહેબ, તમારું હનીમૂન અને તમે જ પલંગ સજાવી રહ્યા છો. ભઈલા, મને એકલાને જ ઉત્સાહ છે મારા લગ્નનો. બાકી મારા ઘરવાળાઓ તો થતું હોય સાહેબ, થતું હોય. સાચી વાત છે. શું થતું હોય? સાંભળ, આ બે ફૂલ છે ને, આ શું કાંટાવાળી દાઢી બેડ ઉપર શું કરી રહી? હે ભગવાન, અપશુકન થયા સાહેબ. 2 વર્ષ પહેલા એક વરરાજાના પલંગ ઉપર આવો જ એક કાંટો રહી ગયેલો અને દુર્ઘટના થઈ. તારી દુર્ઘટના સમજી ગયો. ના સાહેબ, તમે સમજો છો એમ નથી. હનીમૂનમાં પેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો અને એ વરરાજા યમરાજ પાસે. તું ડરાવ શું કરે? એક કામ કર, બધું છોડ. આ વચ્ચેની જે ઝાલર છે ને એ જલ્દી લઈ આવ લગાવવા માટે. જલ્દી કર, જલ્દી, મારું કામ પતે. હે સાહેબ, ધીમી ગતિએ બધું જલ્દી થશે. તો જલ્દી જા. શું કરે જો બાબા? એ હું કરી લઈશ, તો એની ચિંતા નહીં કર. જા જલ્દી. ભલે સાહેબ, જલ્દી આવો. આ જલ્દી આવ. છોડ બહાર. આ ઝાલર આવી જશે પછી મજા પડી જશે. રાતના 3 કલાક બાકી છે. પછી ચારુ ઘૂંટો ઓઢીને આવશે શરમાતા શરમાતા, હાથમાં દૂધનો ગ્લાસ લઈને, અને પછી મૂકશે અને પછી આજે તો ભાઈ ખરેખર જમવામાં મજા પડી ગઈ. આ પપ્પા બહુ જ મજા આવી ગઈ. દિશા, રાત થઈ ગઈ છે. ડોન્ટ વરી, કામ થઈ ગયું છે. બાર બેટા, ચારું બહુ દેખાતા નથી. કેમ, કઈ કામ હતું? બેટા, આપણા ઘરમાં કામ હોય તો જ આપણે એકબીજાથી વાત કરીએ છીએ. ના, એટલે કે એમ કહેતી હતી કે એને ઊંઘ આવી રહી છે. હે? હા, સાચું કહું તો ઊંઘ મને પણ બહુ આવી રહી છે. ખરેખર બેટા, ખરેખર તને બહુ ઊંઘ આવી રહી છે, દેખાય છે બેટા. સુઈ જા બેટા, ઊંઘ છે ને નસીબદારને જ આવે. લવ યુ પપ્પા. તું તારા ક્લિનિક પર ક્યાંથી જવાનો છે? કેમ? એટલે કે મારી ફ્રેન્ડની મમ્મીને સાયકેટ્રિસ્ટની ટ્રીટમેન્ટની જરૂર છે. એ હું તને કાલે કહીશ. હા, હમણાં મને બહુ ઊંઘ આવી રહી છે. પેલી કેમ રૂમમાં જતી નથી? સારું બેટા, આ શું? આપણા ઘરમાં ઘૂમતો તાણવાનો રિવાજ નથી બેટા. પપ્પા, જે ન હોવા જોઈએ ને બધા જ રિવાજ આપણા ઘરમાં છે. ચાલ, તને ઊંઘ આવી રહી, તું સુઈ જા, સુઈ જા, જા. ઝંઝર એ પાર્થને બોલાવવાની નિશાની છે. ડોન્ટ વરી, ભાભો હમણાં આવતા જ હશે. ચલો ચલો યાર, હવે મને પણ છે ને બહુ ઊંઘ આવી રહી છે. હા વિદ્યા, મારી જરા દવા આપી દે ને પ્લીઝ. હા હા, ચલો ચલો. ગુડ નાઇટ એવરીબડી. ગુડ નાઇટ. બેટા, ગુડ નાઇટ. ચલો, મને પણ ઊંઘ આવી રહી છે. પાર્થ, થોડી વાર બેસ ને. બેને સાચું કહું ને તો ખરેખર મને બહુ ઊંઘ આવે છે. એક કામ કર, તું પણ સુઈ જા, હું પણ સુઈ જાઉં. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હવે આ પાછી રોકે નહીં તો સારું. હાસ, રોક્યો નહીં. હવે શું કરું? આ સીન જોવા માટે છેલ્લા 3 દિવસથી તલપાપડ હતો. ઘૂંઘટમાં તું કેટલી સુંદર લાગે છે. અને ફોર અ ચેન્જ આજે બધા નોર્મલ બિહેવ કરી રહ્યા છે, એટલે કોઈ વિઘ્ન પણ નહીં આવે. હમણાં કોણ આવ્યું હશે? અરે જે હોય તે, ઘરના લોકો જોઈ લેશે. ઘૂંઘટ ખોલીને મને આજે તું જોઈ લેવા દે. ચારું બાબુ, તમે આ સમય અહીંયા? એ પણ આમ અચાનક? મારી ચકલી, મારી બકરી, મારી પોપટ, મારી ઢીંગલો, મારા બચ્ચા, મારી દીકરો, મારા દીકરો. છોડો, બિચારી ગુંગળાઈ જશે. બાબુ, એ ચૂપ! એ મારી મછલી, મારી ઢીંગલી, મારી બકરી, મારી એક મિનિટ, કોઈ એક નામ ફિક્સ કરો. આમાં તો કન્ફ્યુઝ થઈ ગઈ કે હું કોણ છું. અરે મારો ગભરું ગાય, તે મને તારા લગ્નમાં કેમ નહીં બોલાવી? તને ખબર છે, તારા લગ્ન માટે 3 મહિનોથી ગાવાની પ્રેક્ટિસ કરી રહી હતી હું. અરે એક ગાડીમાં જાને આવી રે, ઓ
દરિયા લાલા એક ગાડીમાં જાન આવી રે ઓ દરિયા લાલા એક ગાડીમાં કોણ બેઠો રે ઓ દરિયા લાલા એક ગાડીમાં જાન આવી રે ઓ દરિયા લાલા તમે જે ગાડીમાં બેઠા હોય એ ગાડીમાં બીજાને બેસવાની જગ્યા જ ક્યાં હોય?